હલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય માતાજી. તો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં અને શરૂઆત થાય છે માતાજીના દર્શનથી, જે તમને બધાને આશીર્વાદ દેશે, તમને બધાને સાજા નરવા રાખશે, તમારા બધાના દુઃખ દૂર કરશે. તો આગળ વધીએ, માતાજીના દીવાબત્તી કરીએ. ફ્રેન્ડ્સ, તો માતાજીની બધા આરતી લઈ લેજો. હેલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો તમે બધા? મજામાં ને? તબિયતનું ધ્યાન રાખજો અને તમારા બધાનું સ્વાગત છે મારા બ્લોગમાં. અને આવે છે અત્યારે વરસાદ, સવારનો ચાલુ છે, એમ તો અડધો કલાક પહેલાનો, અને વાગ્યા છે 9. તો નાહી ધોઈને દીવાબત્તી પણ થઈ ગયા છે અને કામ થોડુંક થયું છે, થોડુંક બાકી છે. અને હા ફ્રેન્ડ્સ, મારે એક વાત કહેવી છે. કાલે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, કાંઈ મને ખ્યાલ જ ન રહ્યો. હું ડિલીટ કરવા જતી હતી બીજું, અને થઈ ગયા મારા યુટ્યુબના બધા બ્લોગ્સ ડિલીટ થઈ ગયા, રીલ બધી ડિલીટ થઈ ગઈ. તો જે નવા મારા વ્યુઅર્સ છે, જે નવા મને રીલ મારી જોવે છે કે જોવાના છે, તે બધાએ પ્લીઝ મને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો બધું મારાથી ડિલીટ થઈ ગયું. જે પહેલાંના જૂના હતા એ રહ્યા છે ને, અહીંયા મમ્મીના ઘરના જે નવા હતા એ બધા ડિલીટ થઈ ગયા છે. તો પ્લીઝ સપોર્ટિંગ ટુ મી, રિક્વેસ્ટ ટુ યુ કે પ્લીઝ મને સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ. તો આગળ પાછા મારી સાથે રહેજો. હેલો, તો વાગ્યા છે 9:45 અને વરસાદ રહી ગયો છે. તમને બતાવું, કલાક આવ્યો હશે, અત્યારે રહી ગયો છે. વાદળા તો છે અને મમ્મી શું કરે છે તે પણ બતાવું. તો ચાલો ફ્રેન્ડ્સ, વરસાદ તો રહી ગયો છે પણ અંધાર્યો તો છે જ. અને મમ્મી શું કરે છે? મમ્મી જય સ્વામિનારાયણ. ચા પાણી નાસ્તા થઈ ગયા? નાસ્તા પાણી કરી લીધા? તો મમ્મીએ તો નાસ્તો કરી, મેં કરી જ લીધો છે. તો મમ્મી હવે બેઠા છે ને મમ્મી? શાંતિ છે ને? હા, બધાય આવશે ને બેસા પણ સાંજે. હેલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ. મમ્મી શું કરો છો? તો મારી મમ્મી તો ચણા સાફ કરે છે, કઠોળના. પહેલાં કરી માંડવી સાફ કરી, પછી કઠોળના ચણા વટાણા સાફ કર્યા, અને હવે કરે છે ચણા. કોઈ કાકરી હોય તો કાઢી નાખે. મમ્મી સુવાને વાર છે? તો વડીલો, મમ્મીને તો હજી સુવાને વાર છે. જો તમે જમી લીધું હોય તો તમે સૂઈ જાજો, ઘડીક વાર આરામ કરજો ને, પછી મારા વિડીયા જોજો. મમ્મી તમારે આ સાફ કરીને સૂઈ જાવ છે ને, આરામ ઘડીક કરજો. તો ફ્રેન્ડ્સ, પછી હું તમને મળું મારા મમ્મી ઉઠે ત્યારે. હેલો વાલા વડીલો, કેમ છો? ઉઠી ગયા તમે? તમે તો વહેલા ઉઠી ગયા. ચા પાણી પી લીધા? તો સારું, તો બેસી ગયા છે બ્લોગ્સ જોવા? તો બહુ સ્માર્ટ છે વડીલો. તો અમારા વડીલ પણ જાગી ગયા છે, ચા પાણી પી લીધા છે. ચાલો આપણે જોઈએ કે અમારા વડીલ શું કરે છે. તો અમારા વડીલ તો જાગી ગયા છે. મમ્મી ચા પી લીધી ને? અને મમ્મી કરે છે બાજરો સમો, કારણ કે દળાવા જાવ છે. કેટલો 2 પાલી છે? તો 2 પાલી બાજરો દળાવા જાવ છે. હવે આજે કે કાલે તો નથી ખબર, અને વરસાદ પણ નથી ને વાગ્યા છે 4. તો મેન મમ્મીએ તો ચા પી લીધી છે. મમ્મી સુપડેથી નથી સમો કરવો? કરેલો જ છે. દેશી બાજરો છે ફ્રેન્ડ્સ, મારે લઈ જવાનો છે. આ બહુ સરસ, અને રોટલા તો બહુ મીઠા થાય આના, કા મમ્મી? ફ્રેન્ડ્સ, હું આવી છું મારી ફ્રેન્ડના ઘરે. જો કેવા સરસ મકાન છે પહેલાના. મને બહુ ગમે આવા મકાન પહેલાના. હા માસી, જય શ્રી કૃષ્ણ. આજ તમારો જન્મદિવસ છે, તો હેપી બર્થડે.
તો ફ્રેન્ડ્સ, આજે મારા માસીનો જન્મદિવસ છે, મારી મમ્મીની બેનપણીનો. તો બધા હેપી બર્થડે કહેજો મારી માસીને. મજામાં ને? હા, તો લ્યો માસી, તમે હાજા નરવારીઓ અને ખૂબ સુખી થાય ને બહુ તમારી સેવા હારી કરે. હેલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ. તો વાગ્યા છે 7:15 અને વરસાદ 6 વાગ્યાનો ચાલુ જ છે. અત્યારે ચાલુ જ છે, પણ હું દૂધ લેવા ગઈ હતી એટલે પલળી ગઈ, છત્રી નહોતી લઈ ગઈ. પાસે જ તો છે. મમ્મી કરે છે રસોઈ અને ચાલો બતાવ તમારે ત્યાં કેમ છે, વરસાદ પાણી છે? તો અહીંયા તો છે વરસાદ. તો મમ્મી શું કરે છે ચાલો બતાવ. મમ્મી કરે છે રસોઈ. હેલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ. કેમ છો? તો વાગ્યા છે 7:30 અને વરસાદ ચાલુ જ છે 6 વાગ્યાનો. અને મમ્મી કરે છે ભાખરી, સેવનું શાક, દૂધ અને પાપડ. તો ચાલો બધા જમવા. અને હા, પથારી પણ મારે થઈ ગઈ છે, કારણ કે લાઈટ વહી જાય એટલે કરી જ નાખી. મમ્મીની મારી પથારી થઈ ગઈ છે અને મારો બ્લોગ હું અહીંયા, વરસાદ ચાલુ જ છે, મારો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ. અને હા, મારાથી જે કાલે ભૂલ થઈ હતી, એટલે ભૂલથી ડિલીટ થઈ ગયા છે મારા વિડીયો આઈના અને રીલ. તો હવે ફરીથી શરૂ કર્યા છે. તો પહેલાંની જેમ જ મને સપોર્ટ કરજો પ્લીઝ. તો તમને બધાને જય સ્વામિનારાયણ.